ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે. છેલ્લાની રસોડાની અંદર આવી ગયા છીએ. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. તો ચાલો આજે આપણે સરસ મજાનું ગાંઠિયા અને ટામેટાનું શાક બનાવવાનું છે. તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાના પરાઠા ભાખરી પણ બનાવશું મિત્રો, જે ખાવાની ખૂબ જ મજા આવશે. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે સરસ મજાના વાડીના તાજા ટમેટા છે, જે દેશમાંથી આવેલા છે. તેમજ સરસ મજાના મરચાં છે, ગાંઠિયા છે, મીઠો લીમડો છે. તો ચાલો મિત્રો, સરસ મજાના ટમેટાનું કટિંગ કરી લઈએ અને ત્યાર પછી આપણે સરસ મજાનું શાક બનાવવાનું છે. તેની સાથે પરાઠા ભાખરી પણ બનાવશું. તો ચાલો શરૂઆત કરી દઈએ. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. ચાલો મિત્રો, આજે સરસ મજાનું દેશી ટમેટા અને ગાંઠિયાનું શાક બનાવવાનું છે. તો તેનો વઘાર કરી લઈએ. તેલ આવી ગયું છે. સૌપ્રથમ થોડીક રાઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, થોડીક હિંગ. ચાલો તો કટિંગ કરીને રાખેલા ટમેટા પણ ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, ધાણા જીરું, થોડો ગોળ પણ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મિત્રો. જો તમે ખાંડ ખાતા હોય તો ખાંડ પણ ઉમેરી શકાય. થોડુંક લાલ મરચું, ચાલો મિત્રો, તો આ શાકની અંદર ખાસ કરીને તો તમે ગોળનો ઉપયોગ જ કરજો, કારણ કે ગોળનો સ્વાદ ટમેટા અને ગાંઠિયાના શાકમાં ખૂબ જ સરસ આવતો હોય છે. તો ચાલો સરસ મજાનું શાક થઈ જાય ત્યાં સુધીમાં આપણે પરાઠા ભાખરી પણ બનાવી લઈએ. ચાલો મિત્રો, આજે સરસ મજાનું દેશી ટમેટા અને ગાંઠિયાનું શાક બનાવવાનું છે. તો તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાના પરાઠા ભાખરી બનાવી લઈએ. સરસ મજાની આપણી પરાઠા ભાખરી તૈયાર કરવાની છે મિત્રો, કારણ કે તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જે ઢાબામાં આપણે જમવા જઈએ ત્યારે જે બનાવે છે તેના કરતાં પણ સરસ મજાનું શાક ઘરે બનતું હોય છે મિત્રો. તો ચાલો સરસ મજાની પરાઠા ભાખરી પણ તૈયાર કરીએ. ચાલો મિત્રો, તો આ રીતે પહેલાં સૌપ્રથમ 25% જેટલી ભાખરીને પકવવાની છે અને ત્યાર પછી જ આપણે પરાઠાની જેમ તળશું મિત્રો, જેથી કરીને આપણી સરસ મજાની પડવાળી અને પોચી એવો સરસ મજાની પરાઠા ભાખરી તૈયાર થશે મિત્રો. તો આ રીતે આપણે તેલ મૂકીને સરસ મજાની લોઢીની અંદર જ ભાખરીને તળવાની છે, જે આપણી સરસ મજાની પોચી અને ફૂલીને સરસ મજાની બિસ્કીટ જેવી આપણી ભાખરી તૈયાર થશે મિત્રો. પરાઠાની જેમ જ આને પકાવવાની હોય છે. તમે જોઈ રહ્યા છો, સરસ મજાની પરાઠા ભાખરી આપણી તૈયાર થઈ રહી છે મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાની પરાઠા ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે, તેમજ આપણું શાક પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો ચાલો એની અંદર ગાંઠિયા પણ ઉમેરી દઈએ, એટલે આપણું સરસ મજાનું 2 મિનિટની અંદર શાક કમ્પ્લીટ થઈ જશે મિત્રો. તેમજ પરાઠા ભાખરી પણ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાની ભાખરી અને સરસ મજાના દેશી ટમેટા ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું આપણું ટામેટા ગાંઠિયાનું શાક અને પરાઠા ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો ચાલો તમે પણ જમવા પધારો. ચાલો જમી લઈએ. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય છે એવું છે.
તો ચાલો મિત્રો તમે પણ આવી રેસીપીમાં બનાવ્યું તેવું શાક બનાવીને જમજો મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે, સ્વાદિષ્ટ પણ બનશે મિત્રો. તો ચાલો હવે આપણે જમી લઈએ. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ચોક્કસથી આવું દેશી ટમેટાનું શાક ગાંઠિયા સાથે ઉમેરીને બનાવજો અને પરાઠા ભાખરી સાથે સર્વ કરજો. ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો, એકદમ સ્વાદિષ્ટ લાગશે. તો તમે બીજા પણ શાક ખાવાના ભૂલી જશો એકવાર આવું બનાવશો તો. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.